છઠ્ઠી ને દી તો પૂતના માર નાખી. બોલો આની ઉતાવળ તો જુઓ તમે. છઠ્ઠી ના દિવસે પૂતના માસીનો ખોબો ઉપાડ્યો. રામ અવતાર કે કૃષ્ણ અવતાર બે શરૂઆત ન્યાલી જ કરી. કૃષ્ણએ પૂતના મારી અને ઓલે પડે ભગવાન રામે કોને મારી? રામે કોને મારી? હું ભૂલી ગયો એટલે કહું. વિશ્વામિત્ર ને હારે ગયા ડખો થયો. એના બે દીકરા મારીસ અને સુબાહુ. મારીસ અને સુબાહુ ની મમ્મીનું નામ શું? વિશ્વામિત્ર હારે ભગવાન રામ ગયા. હું ભૂલી ગયો એટલે તમને પૂછું છું. બધાને ભૂલાઈ ગયું? મને ભૂલાઈ ગયું. તાડકાના બે દીકરા મારીસ અને સુબાહુ. સુબાહુ નો ગોબો ઉપાડી લીધો. મારીસ ને ફણા વગરનું બાણ માર્યું અને લંકામાં ઝીકી દીધું. મારીસ ને કારણ કે ભગવાનને ખબર હતી કે આનો હજી રોલ નું હજી આગળનું પાત્રમાં બાકી છે અને હોનાનો મૃગલો બનાવવાનો છે. એટલે મારીસને ન્યા મોકલી દીધો લંકા. ફણા વગરનું બાણ માર્યું. એ ફણા વગરનું બાણ માર્યું જેતુનો ન્યા પડ્યો ને ત્યાં સુધીમાં મારીસને એક જ વાર હવા આવે ને પાંદડું હલે તો રામ આવ્યા. આવો ભય લાગી ગયો. હવે રાવણે જયારે માં જાનકીના હરણની યોજના કરી ત્યારે એ મામા પાસે ગયા. મારીસ પાસે એના મામા થાય. રાવણ એ કે મામા આ સત્ય કથા છે સાહેબ. એ કે મામા એક કામ કરવાનું છે. શું? તમારે આવી રીતે મૃગલો બનીને જવાનું છે. મારે માં જાનકીનું અપહરણ કરવાનું છે. એટલે મારીસે કીધું કે ભાણા હા મામા રામને કોઈ દી મળ્યો કે ના? તો રહેવા દે નહીં. મને ફણા વગરનું માર્યું, મારી કઈડ ભાગી ગઈ. તે દોનો વાલી ઊભો નથી થયો. મન ફાવે રૂપ લઈ શકું પણ હરામ બરોબર ભાણા મેં કોઈ દી રૂપ બદલ્યું હોય તો. ફણા વગરનું મને માર્યું. મારી નજર સામે મારા માતુશ્રીનું અને મારા ભાઈનું એક જ બાણથી એક બાણ પ્રાણ હરી લીધા. એક જ બાણમાં પ્રાણ હરી લીધા હતા. મને ફણા વગરનું માર્યું નહીં. લંકા પીડ્યો. તેદુનો મને કટભંગ રોગ લાગુ પડી ગયો કે પવન આવે અને બાજુમાં સસલું નીકળ્યું. રામ આવ્યા એટલે તને ભણા લાંબુ જીવવું હોય તો તું બીજો ધંધો કરી આ રહેવા દે. હા રાવણ કહે છે જો મારું કીધું નહીં કરે તો હું મારી નાખીશ. તરત જ હા પાડી દીધી. મારી છે હું કામ કે આના છે મરવું એના કરતા રામના છે મરવું તો મારો ઉદ્ધાર થાય. એ ભગવાન કૃષ્ણ એ ગોકુળમાં આવે. એને પ્રથમ પૂતનાનો વધ કર્યો. એનો અર્થ એ છે બે ન્યાલી જ માર કે અસુરી વૃત્તિ જ્યારે ઉત્પન્ન થતી હોય એને જ ખતમ કરવો. બકાસુરને માર્યો. શેષ નારાયણને નાથ્યો. પણ પાછો હાવ સરળો. નહીતર આવું કરીને આવી ગેમું જીતીને જે ગામમાં આવતો હોય પણ પાછું ગોકુળ ને એમ જ થાય કે તો બાળક છે એને શું ખબર પડે. ભગવાન કૃષ્ણ કહે છે બાળપણ આવું જીવાય. ધીરે ધીરે ગોઠણિયા પર હાલવા મળ્યો. પછી ભીત પકડીને હાલતા શીખ્યો છે. પણ પછી આ સૂટે પટે હાલવા શીખ્યો ને. પણ બાપુ કોઈનું ઘર બાકી નહીં હોય. ન્યાય ને એને રજાય ન હોય. કોઈના ઘરે મહિનું માટ નો રહેવા દે. ગોરો ઢોળી નાખે. માખણ રામ અવતારમાં જેટલા વાંદરા પાસે પાણા ઉપડાવ્યા ને એટલું કૃષ્ણ અવતારમાં માખણ ખવડાવ્યું. બોલો બહુ માખણ ખવડાવ્યું. માટલા તમે હમણાં તમે કામ કર્યું ચાલ્યો. પણ પછી તો બાપુ આખું ગોકુળ આખું ગામ તો હરખ્યું ન જ હોય. ઘણી બાયો માં જશોદા પાસે ઠપકા લઈને આવે. એટલે માં જશોદા શું કે ખબર? ભૂખ બળી તમારા માખણમાં અમારે 9 લાખ ગાયો દોવા દે. માં ઠપકો સાંભળે નહીં. પછી ગામે જ નક્કી કર્યું કે એક કામ કરો ને ઘર દીઠ આપણે એક ખોટકાઈ ગયેલું હોય ઘેરે જ રહેવા જો. ડોશી બાપો ઘર રેઢું મૂકી તો રેડ પાડે ને.
છેલ્લે કહેવાય છે ભગવાન કૃષ્ણે યમુનાને કાંઠે પાણી ભરવા આવે ત્યાં માટલી ફોડી નાખવાની, અભિમાનની માટલી જેને લીધી માથે એ તોડી નાખવાની. પછી તો બધે હલવાના કે હવે કરવું શું. એક બાઈ પાણી હેરડેલી પાણી ભર્યા વગર પાછી આવતી હતી. એમાં 5 બાઈઓ હામી મળી. એ 5 બાઈઓ હામી મળીને કીધું બેન ક્યાં જા ગઈ હતી? કે પાણી ભરવા ગઈ હતી. કે પણ આ બેડું તો ખાલી છે. તાકે હું ભરવા અહીંયા પહોંચી નહીં, હું કદમના ઝાડ ઉપર કૃષ્ણને જોઈ ગઈ. એટલે હું જો પાણી ભરું તો મારી માટલી ફોડે ને, પણ એ આગળ ગાયું લઈ અને વયો જાય પછી પાણી ભરી આવી. આમ નામ સમજે. આપણે જેને વાંધો હોય પાનના ગલે ઉભો હોય તો ત્યાં ઘડીક ન જવું જોવે. પણ આપણા મીટર નોખા છે કે આપણે ક્યાં એના બાપથી ફાટી પડી તો ટકા રંગો લ્યો. આ ઝૂકેગા નહીં, હોન્ડા ઉપર ન સારું લાગે, ફિલ્મમાં સારું લાગે. મારા આ એન્ટ્રી હોન્ડાને ઉપર પાડો જ માં. યુવાનોને પગે લાગીને કહું, તમારી ઉર્જાને તમારી ઓરા વાયડામાં ન ખતમ કરો અને વિરોધમાં ન ખતમ કરો. તમારા વિકાસ માટે એનો ઉપયોગ કરો. ભલા માણસ મિત્રતામાં ઉપયોગ કરો, હંપમાં ઉપયોગ કરો. ભગવાન કૃષ્ણ એ શીખવે છે તમારું સંગઠન રાખો પણ નિરઅભિમાની. ભગવાન નારાયણ એ શીખવે છે કે આવો હોય સમય વાહળી વગાડી લ્યો, ગાયો ચારી લ્યો, પણ સમય આવે તો હાથમાં શંખ પણ ફૂંકી લ્યો. ભગવાન કૃષ્ણ એ છે કે સમય આવે ત્યારે ગોપીઓના વસ્ત્ર ચોરી પણ શકે અને સમય આવે ત્યારે દ્રૌપદીના વસ્ત્ર પૂરી પણ શકે. સમય આવે એ ગોકુળમાં વાહળી પણ વગાડી શકે અને સમય આવે યદા યદા હિ ધર્મસ્ય જ્ઞાન નિર્ભવતિ ભારતમ અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સુજામ્યહમ પરિત્રાણાય સાધુનામ વિનાચાય સદુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવાની યુગે યુગે. એ સમય આવે તો મહાભારતના યુદ્ધમાં શંખ પણ ફૂંકી શકે. અર્જુનને ભાગતા યુદ્ધમાંથી અટકાવી પણ શકે અને પાછો પોતે રણછોડ બની પણ શકે. ભગવાન એ શીખવે છે કે હું કરતા પણ હું છું, વિસરતા પણ હું છું. હું પ્રતિજ્ઞા લઈ પણ શકું અને મારા ભક્ત માટે પ્રતિજ્ઞા તોડી પણ શકું. ઈ કૃષ્ણ ઓલી બાઈ એમ કીધું કે હમણાં એ ગાયું ચારવા વ્યો જશે. પછી ઓલી બીજી બાઈ શું કે ખબર છે? આ તમે બધું તે કૃષ્ણને ચડાવ્યો છે. આ એક એક બાયું જાય છે માં જશોદા પાસે ઠપકો નથી સાંભળતી એટલે માં કઈ સાંભળતા નથી ને. હવે આખા ગામની બાયું ભેગ્યું થાય. મહિલા મંડળ ડે, મહિલા મોરસો ઈ પેલા નહોતો, આ પહેલી વેલી સ્થાપના થઈ અને ગોપીઓનું ટોળું ભેગું થયું ભાઈ. એ ગોપીઓનું ટોળું ધીરે 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 ગોકુળની બધા
કહે છે કે હે માં જશોદા, તારા કેટલા ભાવની કમાણી હશે, અખિલ બ્રહ્માંડનો માલિક તારી ઘરે દીકરો છે. આવડજો, દેવકીની સામે ભગવાન પ્રગટ થાય, સવાલ નથી. જેને હાથ સંતાનોને મરતા જોયા હોય, પીડાની પરાકાષ્ઠા. તમે કલ્પના તો કરો, જે જનેતાએ પોતાના 7 સંતાનોના લોહીના ધાબા દિવાલમાં દેખાતા, કેટલી પીડા હશે. ભાગવતમાં લખ્યું છે, પછી તો એ કંસને ના પાડવાનું બન્યું, આહુડા તો હુકાઈ ગયા હતા. પણ જશોદાના શું એવા ભાગ, વાત મારે એ કરવી છે સાહેબ, કે જશોદાના શું એવા ભાગ હશે કે આંખ ખોલી તો અખિલ બ્રહ્માંડનો માલિક પીડા ભેગા ન કરીએ, કઈ રડીને કેદી ભેગા કરશે? સારું છે કેમેરા બધા ઓલી બાજુ છે. બસ ભાઈ, હવે કારણ કે છૂટાની તાણ છે, પડે છે છૂટા, એટલે ચાલુમાં લઈ જાય. કારણ કે અત્યારે છૂટા બહાર નથી મળતું, અને એટલા બધા પ્રોગ્રામો, એટલે બધી સપ્તાહો થાય છે અત્યારે. આ સતયુગ ને બીજું શું મન કયો તમે? અમે નાના હતા, આપણે જોયું હશે, ભાગ્યા ત્યાં કથા થતી, અને આપણે એ હાટું ગુંદી હાટું તો આપણે જાતા. રામ બરોબર જયારે તો આપણે સુખદેવજી મહારાજ કઈ પરિચય થયો, એને બદલે આજના યુગમાં તમે કલ્પના તો કરો, આમાં મંડપો પેલા કરતા જ કથાઓ, પણ ગામમાં બુંગણ ભેગા કરતા. એ બુંગણના શેડા ઉપર ટૂંકા નામ લખ્યા હોય, નાથા મેપા જાના જાના હોય ને બધાના. આવા મંડપ નહોતા સાહેબ. અત્યારે જરા આમ લાગે સ્વર્ગમાં બેઠા હોય એવું થઈ ગયું છે. કેટલું પાછું બાપુનું આયોજન તો જુઓ તમે. આ ડોમ અવડો, રસોડોનું ડોમ અવડો, ઉતારાનો ડોમ અવડો, આખું ખેતર માળી લીધું છે બાપુએ. એટલે આપણે આનંદ કરવો છે. પણ મારે આજે ભાગવત કથામાં બેઠા ને એખાદી કૃષ્ણની વાત ન કરીને તો હું તમે નગુણા કહેવાય છે. દાંત તો ગમે ને કાઢી શકાય, એમાં કોઈ જોક્સ તો જથ્થાબંધ પડ્યા હોય, પણ હારી વાત કરવાનો અવસર હારા મંડપમાં મળતો હોય છે. મારો કહેવાનો અવસર બધે વાતો ન થાય હારી. હા, અમુક જગ્યાએ પ્રોગ્રામ થઈ નોન સ્ટોપ, તમે કહો 3 કલાક એકનો એક જોક્સ બીજી વાર ન આવે, પણ ક્યાં ને કેટલી ઘડી ડ્રાઈવર્ઝન કવડું હોય. જો ડ્રાઈવર્ઝનમાં જ હાલવાનું થાય તો રોડમાં આવે જ નહીં ને સાહેબ. આ કૃષ્ણની વાતો છે ને, તો હાઈવે છે મારા.